કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના અંદાળા ગામ ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકાના અંદાળા જિલ્લા પંચાયત બેઠક તેમજ આ બેઠકમાં આવતી 4 તાલુકા પંચાયત બેઠકની ચૂંટણી અંગે ભાજપ દ્વારા અંદાળા ગામ ખાતે મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર ગીતાબેન વસાવા, તાલુકા પંચાયત ઉમેદવાર કિરીટ માસ્તર સહિત તાલુકા પંચાયતના ઉમેદવારો, ભાજપના આગેવાન વિશાલ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અંદાળા ખાતે અંદાળા જિલ્લા પંચાયતનું ઐતિહાસિક સભા થઈ છે। અંદાળા ગામના અને આસપાસના ગામના લોકોનો જે મિજાજ છે, ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારને ઐતિહાસિક મતો સાથે વિજય અપાવવા માટેનો મિજાજ એમના ચહેરા પર જોઈ રહ્યા છે। દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સ્ટીમ રોલર આગળ વધી રહ્યું છે। ભરૂચ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ ઐતિહાસિક મત સાથે જીતશે। અંદાળા જિલ્લા પંચાયતમાં અમારા ઉમેદવાર ગીતાબેન વસાવા અને તાલુકા પંચાયતના અમારા તમામ ઉમેદવારો એ જંગી બહુમતીથી વિજય મેળવીને સમગ્ર ભરૂચ જિલ્લામાં 34 જિલ્લા પંચાયતમાં સૌથી વધારે મતોથી અંદાળા જિલ્લા પંચાયત જીતવા માટેનો સંકલ્પ એ આજની આ સભામાં પ્રજાએ લીધો છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।